કૃષ્ણ વિવસ, કેમ છો? મજામાં? અરે આ ચૈતર મહિનો તો આવી ગયો ને જવા પણ આવ્યો. અમે તો આખો મહિનો આ રીતે રસ બનાવીને પીધો, જેમાં કડવો લીમડો છે અને 2-4 મરી લીધા છે. જો મરી ન હોય તો મરી પાવડર હોય તો એ ચપટી લેવો અને આ રીતે ગ્રાઇન્ડરમાં તમે જોઈ શકો છો કે આ રીતે જ્યુસ તૈયાર થઈ જશે, લીમડાનો જ્યુસ. તમને થશે કે જ્યુસ એટલે શું? પણ ભાઈ, આ તો નિરોગી ભવ, એટલે કે કોઈ પણ રોગ થાય નહીં, રોગ વધે નહીં ને થાય નહીં. તો આ રીતે રસ કાઢી અને સૌ નાના મોટા બધાએ લેવો. તો બાળકો, તમે આ રસ પીશો? તો ચૈતર મહિનામાં પીવો જોઈએ ને. તો ચલો સાથે મળીને રસ પીએ. આ રીતે રસ ગાળી લેવો. જેથી કૂચા મોઢામાં આવે નહીં અને હોંશે હોંશે પી જાય. તો સવારે નળના કોઠે ચા કોફી પીતા હોય, દૂધ પીતા હોય, એ પહેલાં જ પી લેવો. નાના બાળક હોય તો 1-2 ચમચી પીવડાવો. આ રીતે રસ તૈયાર થઈ જશે અને ચૈતર મહિનામાં દરેક રોગ માટે આ બેસ્ટ રસ છે, જે આયુર્વેદિકની દ્રષ્ટિએ સારામાં સારી ઔષધ છે. જેથી રસ પીવો અને પીવડાવો અને દરેક રોગથી છુટકારો મેળવો. તો છે ને મસ્ત લીમડાનો રસ. ચલો તો આજથી જ શરૂઆત કરજો. હજુ તો 2-3 દિવસ બાકી છે. ન પીતો હોય તો પી લો. જય શ્રી કૃષ્ણ. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.